તો દમણ જેટી પર લોકોની બેદરકારીનો વિડીયો સામે આવ્યો છે। ભારે વરસાદ અને ભરતીમાં નાહવા પડેલા યુવકને બચાવવામાં આવ્યો। અચાનક વહેણ વધી જતા એક યુવક ફસાયો હતો। અન્ય લોકોએ ત્યાં પહોંચી યુવકનો જીવ બચાવ્યો। દમણ પ્રશાસને કોઈને પણ દરિયામાં નાહવા ન જવાની ચેતવણી આપી છે। ચેતવણી છતાં જેટી નજીક યુવકો નાહવા પડ્યા હતા અને તે જ દરમિયાન યુવક આ તેજ વહેણમાં તણાયો। આસપાસના લોકો પણ ત્યાં મદદે પહોંચ્યા અને યુવકને ભારે જહેમત બાદ સહી સલામત રીતે ત્યાંથી બહાર કાઢ્યો છે। પહેલેથી જ પ્રશાસન તરફથી લોકોને ચેતવણી પણ આપવામાં આવી છે અને લોકો દરિયામાં નાહવા ન જાય તે માટે પણ કહેવાયું। તેમ છતાં યુવાનો કે જે દરિયામાં નાહવા પડ્યા હતા અને જેમાંથી એક યુવક જે છે તે એક યુવક તણાયો। પાણીનું વહેણ વધારે હતું કે યુવકને માંડ બચાવવામાં આવ્યો। ત્યારે ભરતીમાં નાહવા પડેલ યુવકને માંડ બચાવવામાં આવ્યો છે। આ યુવકને બચાવતા સમયનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે જે પાણીનું વહેણ હતું તે પાણીનું વહેણ વધારે હોવાને કારણે યુવક તેનો હાથ તેના મિત્રોને જે મદદે લોકો આવ્યા હતા તેના સુધી નહોતો પહોંચાડી શકતો। ભારે જહેમત બાદ યુવકનો હાથ ત્યાં પહોંચેલા લોકોના હાથમાં આવ્યો અને યુવકને મહા મહેનતે ત્યાંથી બહાર કાઢવામાં આવ્યો છે। અગાઉ પણ દમણ પ્રશાસન ચેતવણી લોકોને આપી ચૂક્યું છે અને લોકોને દરિયા કિનારે ન જવા પણ કહેવામાં આવ્યું છે, કારણ કે ભારે વરસાદ અને વરસાદમાં જે દરિયો છે તેમાં ભારે કરંટ પણ જોવા મળતો હોય છે, ઊંચા મોજા પણ ઉછળતા હોય છે। ત્યારે સલામતીના ભાગરૂપે પ્રશાસને ચેતવણી તો આપી, પરંતુ યુવકો કે જે દરિયામાં નાહવા પડ્યા અને ભરતી સમયે જ આ પ્રકારે દરિયામાં નાહવા પડતા જે યુવક હતો તે યુવક તણાતા માંડ બચ્યો છે। અચાનક જ વહેણ વધી ગયું, જેમાં એક યુવક ફસાઈ ગયો। અન્ય લોકો ત્યાં પહોંચ્યા, તેના મિત્રોએ અને સ્થાનિકોએ મહા મહેનતે યુવકનો જીવ બચાવ્યો છે। દમણ પ્રશાસન કે જેણે પહેલેથી જ ચેતવણી આપી છે અને દરિયામાં નાહવા ન જવા પણ લોકોને અપીલ કરી હતી, તેમ છતાં આ પ્રકારે યુવકો ત્યાં દરિયામાં નાહવા ગયા। ત્યારે જેટી નજીક આ યુવક જે તણાયો તેના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। માંડ યુવકને ત્યાંથી સહી સલામત રીતે બચાવવામાં આવ્યો છે। આ સાથે હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદને લઈ એલર્ટ આપ્યું છે। હજુ પણ દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે, દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી શકે છે। ત્યારે સાવચેતીના ભાગરૂપે લોકો આ પ્રકારનું જોખમ ન ખેડે તે પણ જરૂરી છે, કારણ કે જીવને જોખમમાં મૂકી લોકો આ પ્રકારે મજા માણતા હોય છે, જે ક્યારેક મજા સજા પણ બની જતી હોય છે। આગળ વાત નવસારીની કે જ્યાં મુશળધાર વરસાદથી જળબંબાકાર। નવસારીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। દશેરા ટેકરી વિસ્તારમાં પાણી ભરાયા, લોકોના ઘર સુધી વરસાદી પાણી પહોંચ્યા। પૂર્ણ નદીની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે નવસારીના અનેક નીચાણવાળા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો। દશેરા ટેકરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। ગામની શેરીઓમાંથી નદી વહેતી હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા સિદ્ધેશ ફોનલાઈનથી જોડાયા છે। સિદ્ધેશ, વરસાદને લઈ શું સ્થિતિ અને કયા વિસ્તારમાં પાણી ભરાયા છે? નવસારીમાં અત્યારે પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે। 15 મિનિટના વિરામ બાદ ફરી શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને શહેરમાં આવેલા ધાનેરા પોઈન્ટના અત્યારે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદના કારણે પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં પણ પાણીનો ભરાવો થતા જે લોકોને સુરક્ષિત સ્થળ ખસેડવા માટે વહીવટીતંત્ર કામે લાગ્યું હતું। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદના કારણે નવસારીનું જનજીવન પ્રભાવિત થયું છે। નવસારી શહેરમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક માર્ગો પાણીમાં બેલ્ટમાં ફેરવાઈ ગયા હોય એ પ્રકારના પણ દ્રશ્યો સામે આવ્યા છે। શહેરના લુન્સીકુલ વિસ્તારમાં પણ આ જ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે વહીવટીતંત્ર કામે લાગ્યું છે અને હાલમાં પણ ધોધમાર વરસાદ યથાવત છે અને આગામી સમયમાં આ પરિસ્થિતિ વિકટ બને એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જી, માહિતી બદલ આભાર। તો સુરત માટે સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર। સુરતમાં ખાડીપુરનું સંકટ। સુરતમાં ડિંડોલની ખાડી ઓવરફ્લો થઈ ખાડીઓનું પાણી સુરત શહેરમાં પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે। સુરતમાં પસાર થતી બે ખાડી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। સુરત શહેરની બે ખાડી ડેન્જર લેવલની નજીક પહોંચી।
ઉધના ઝોનમાંથી પસાર થતી કાંકરાપાડીનું લેવલ 6.80 મીટર પર પહોંચ્યું છે, જ્યારે ભેદવાડ ખાડી પણ ડેન્જર લેવલથી ઉપર વહી રહી છે. લિંબાયત ઝોનમાંથી પસાર થતી મીઠી ખાડીનું લેવલ ડેન્જર લેવલની નજીક પહોંચ્યું છે, ત્યારે મીઠી ખાડી હાલ 8.60 મીટર, ડેન્જર લેવલ 9.35 મીટર પર હાલ અત્યારે જોવા મળી રહ્યું છે. ત્યારે બોટ મારફતે લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે. ખાડીના પાણી જે છે તે શહેરમાં પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગળાડૂબ પાણીમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષિત સ્થળે લોકોને લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે ખાડીપુર કે દર વર્ષે ખાડીપુરની સ્થિતિ હોય છે. સુરતના નીચાણવાળા વિસ્તાર અને ખાડી આસપાસના વિસ્તાર કે દર વર્ષે જળમગ્ન થતા હોય છે. ગળાડૂબ પાણી જ ત્યાં જોવા મળતું હોય છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારની સ્થિતિ આખું સુરત કે જે જળમગ્ન છે અને હવે ખાડીપુરનું સંકટ જોવા મળ્યું. વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે. ધનરાજ, ફરી એક વખત ખાડીપુરનું સંકટ, ગળાડૂબ પાણીમાંથી લોકોનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે. જી બિલકુલ, અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે ત્યારે ખાડીપુરની દહેશત છે એ સુરત ઉપર જોવા મળી રહી છે. કારણ કે જે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતે માહિતી આપવામાં આવી છે ત્યારે ઉધના ઝોનમાંથી પસાર થતી કાંકરા ખાડીનું લેવલ છે 6.80 મીટર પર પહોંચ્યું છે, જ્યારે ડેન્જર લેવલ 8.48 મીટર છે. ભેદવાડ ખાડી ડેન્જર લેવલથી ઉપર વહી રહી છે. એનું અત્યારે હાલ લેવલ જો જાણવામાં આવે તો 8.50 મીટર છે, જ્યારે ડેન્જર લેવલ 7.3 મીટર છે. એટલે કહી શકાય કે લગભગ 2 મીટર ઉપર અત્યારે હાલ આ ખાડી છે એ વહેતી જોવા મળી રહી છે. એની સાથોસાથ લિંબાયત ઝોનમાંથી પસાર થતી મીઠી ખાડીનું લેવલ પણ ડેન્જર લેવલ નજીક પહોંચી ચૂક્યું છે. અલગ અલગ વિસ્તારોમાં સૂચનાઓ આપવામાં આવી છે, લોકોને ખાલી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. ત્યારે મીઠી ખાડી 8.60 મીટર લેવલ ઉપર અત્યારે પહોંચ્યું છે, જ્યારે ડેન્જર લેવલ 9.35 મીટર અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. બીજી તરફ ભાટીના ખાડી છે એ ડેન્જર લેવલ ઉપર અત્યારે હાલ વહેતી જોવા મળી રહી છે. ડેન્જર લેવલ અત્યારે તેનું 8.5 છે, જ્યારે તેની નજીક 7.60 મીટર ઉપર અત્યારે વહેતી જોવા મળી રહી છે. સૌથી મહત્વની વાત છે કે સીમાડા ખાડી છે એ ડેન્જર લેવલથી ઉપર વહેતી જોવા મળી રહી છે. સીમાડા ખાડીની જો વાત કરવામાં આવે તો 4.90 મીટર ઉપર અત્યારે વહી રહી છે, જ્યારે ડેન્જર લેવલ તેનું 4.50 મીટર છે. એટલે કે લગભગ 40 મીટર જેટલું 0.40 મીટર જેટલું અત્યારે હાલ આ ડેન્જર લેવલથી ઉપર વહેતી જોવા મળી રહી છે. ભેદવાડ ખાડી અને સીમાડા ખાડી ડેન્જર લેવલથી ઉપર વહી રહ્યું છે. તેનું પાણી છે અત્યારે હાલ ધીમે ધીમે સુરત શહેરમાં પ્રવેશવાનું અત્યારે હાલ શરૂ થઈ ચૂક્યું છે. બીજી તરફ લોકોને સાવચેત રહેવા માટેની સૂચના છે એ પણ આપવામાં આવી છે. સુરતના રેલવે ગરનાળા પાસે જે સર્વોદય બેંક આવી હતી એ સર્વોદય બેંકના કુલ 21 થી વધુ જે કર્મચારીઓ છે તેમને અત્યારે હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જે પ્રમાણેની તસવીર અત્યારે હાલ વરાછા ગરનાળા પાસેની જોવા મળી રહી છે. ત્યાં પણ અત્યારે હાલ બોટમાં સવાર કરીને ફાયર વિભાગના જવાનો છે એક બાદ એક જે બેંકના કર્મચારીઓ છે તેમને રેસ્ક્યુ કર્યા છે અને સહી સલામત સ્થળે તેમને અત્યારે હાલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે કહી શકાય કે જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને એ પાણીની આવક અત્યારે સુરતની ખાડીઓમાં થતી જોવા મળી રહી છે. સુરતમાંથી કુલ 4 જેટલી ખાડીઓ પસાર થાય છે અને એમાંથી 4માંથી 2 ડેન્જર લેવલથી ઉપર વહેતી જોવા મળી રહી છે, જ્યારે 2 ખાડીઓ અત્યારે હાલ ડેન્જર લેવલથી નજીક વહેતી જોવા મળી રહી છે. જી ધનરાજ, માહિતી બદલ આભાર. તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, ઓલપાડની સેના ખાડી 2 કાંઠે વહેતી થઈ છે. સિઝનમાં પ્રથમવાર ભારે માત્રામાં પાણીની આવક. ઉપરવાસમાં ભારે વરસાદથી સેના ખાડી કે જે હાલ અત્યારે 2 કાંઠે વહેતી થઈ છે, પાણીની ભારે આવક. સિઝનમાં પ્રથમ વખત આ સેના ખાડી કે જે 2 કાંઠે વહેતી થઈ છે માં ભારે માત્રામાં પાણીની આવક નોંધાઈ. ત્યારે સુરતના સરસાણા ગામમાં પાણી ભરાયા. સરસાણા ગામના ખેતરો અને રસ્તાઓ બેટમાં ફેરવાયા. પાણીનો નિકાલ ન થતા સરસાણા ગામમાં જળબંબાકાર. સુરતમાં હજુ પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે સરસાણા ગામના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. કેડસમા પાણીમાં લોકો રહેવા મજબૂર બન્યા છે. દુકાનો હોય, ઘરો હોય, તમામ જગ્યા પર આ વરસાદી પાણી જે છે તે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને હજુ પણ ધોધમાર વરસાદ જે છે તે ખાબકી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગે આજે સુરત માટે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જારી કર્યું છે. ત્યારે સરસાણા ગામના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં
તમામ વસ્તુઓ જે છે તે બેટમાં ફેરવાયેલી જોવા મળી રહી છે। ગામના ખેતરો બેટમાં ફેરવાયેલા છે, રસ્તાઓ બેટમાં ફેરવાયેલા છે અને પાણીનો નિકાલ ન થતા આ પ્રકારે ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ પાણીનું વહેણ જાણે આ વિસ્તાર સમગ્ર વિસ્તાર દરિયો હોય તે પ્રકારની આ સ્થિતિ છે। ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે, દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે, જે વાહનો છે તે વાહનો પણ વરસાદી પાણીમાં ગરકાવ છે। ત્યારે વરસાદને કારણે આ વરસાદી પાણીને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। સુરતમાં હજુ પણ ભારે વરસાદ હાલ અત્યારે જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ગામમાં કે ગામમાં પ્રવેશતાની સાથે જ કેડસમાં પાણીને કારણે લોકોને હાલાકી। ત્યારે રાજ્યમાં આજના દિવસમાં 141 તાલુકામાં વરસાદ, સવારથી અત્યાર સુધીમાં કામરેજમાં 8.31 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। અત્યાર સુધીમાં સુરત શહેરમાં ખાબક્યો 6.93 ઇંચ વરસાદ। આજના દિવસમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધારે સુરતના કામરેજમાં 8.31 ઇંચ વરસાદ નોંધાયો। સુરત શહેરમાં ખાબક્યો 6.93 ઇંચ વરસાદ। જ્યારે સવારથી અત્યાર સુધીની વરસાદની વાત કરીએ તો પલસાણામાં 5.94 ઇંચ વરસાદ નોંધાયો છે। સવારથી અત્યાર સુધીમાં કામરેજ કે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે અને અત્યાર સુધીમાં એટલે કે અડધો દિવસમાં 8.31 ઇંચ વરસાદ સુરતમાં કામરેજમાં ખાબકી ચૂક્યો છે। સુરત શહેરની વાત કરવામાં આવે તો સવારથી અત્યાર સુધીમાં સુરતમાં 6.93 ઇંચ વરસાદ ખાબક્યો। જ્યારે પલસાણાની વાત કરવામાં આવે તો પલસાણામાં 5.94 ઇંચ વરસાદ ખાબક્યો છે। નવસારી શહેરમાં 5.71 ઇંચ વરસાદ ખાબક્યો। સવારથી અત્યાર સુધીમાં સુબીરમાં 5.31 ઇંચ વરસાદ ખાબક્યો છે। અત્યાર સુધી જલાલપુરમાં 5.16 ઇંચ વરસાદ ખાબક્યો। જ્યારે બારડોલીમાં 5.8 ઇંચ વરસાદ નોંધાયો છે। જ્યારે મહુવાની વાત કરવામાં આવે તો મહુવામાં 3.84 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબક્યો છે। એટલે કે સૌથી વધારે અત્યાર સુધીમાં જો વરસાદની વાત કરવામાં આવે સવારથી અત્યાર સુધીમાં ખાબકેલા વરસાદની તો સુરતના કામરેજમાં સૌથી વધારે 8.31 ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો છે। સુરત શહેરમાં 6.93 ઇંચ વરસાદ ખાબક્યો। જ્યારે પલસાણામાં 5.94 ઇંચ વરસાદ ખાબક્યો। નવસારીમાં 5.71 ઇંચ વરસાદ, સુબીરમાં 5.31 ઇંચ વરસાદ, જલાલપુરમાં 5.16 ઇંચ વરસાદ ખાબક્યો છે। જ્યારે બારડોલીમાં 5.8 ઇંચ વરસાદ ખાબક્યો। મહુવામાં 3.84 ઇંચ જે વરસાદ છે તે ખાબકેલો જોવા મળ્યો છે। જ્યારે વાત કરવામાં આવે આગળ તો અત્યાર સુધીમાં કપરાડામાં 3.78 ઇંચ જે વરસાદ છે તે ખાબક્યો। બારડોલીમાં 5.8 ઇંચ વરસાદ ખાબક્યો છે। વાલોડમાં 3.94 ઇંચ વરસાદ, ગણદેવીમાં 3.5 ઇંચ વરસાદ, અંબિકામાં 3.35 ઇંચ વરસાદ, વલસાડમાં 3.19 ઇંચ વરસાદ ખાબક્યો છે। જ્યારે ડોલવણમાં 3.7 ઇંચ વરસાદ ખાબક્યો। અત્યાર સુધીમાં ધરમપુરમાં 3.7 ઇંચ વરસાદ ખાબક્યો। નાના પોંઢામાં 2.99 ઇંચ વરસાદ, વ્યારામાં 2.95 ઇંચ વરસાદ ખાબક્યો। જ્યારે ધનસુરામાં 2.68 ઇંચ, ચીખલીમાં 2.6 ઇંચ અને પારડીમાં 2.56 ઇંચ અત્યાર સુધીમાં વરસાદ ખાબક્યો છે। જ્યારે ધરમપુરમાં 3.7 ઇંચ અને નાના પોંઢામાં 2.98 ઇંચ જે વરસાદ છે તે અત્યાર સુધીમાં ખાબક્યો। પારડીમાં અત્યાર સુધીમાં 2.56 ઇંચ વરસાદ ખાબક્યો છે। સવારથી અત્યાર સુધીમાં ડાંગમાં 2.52 ઇંચ વરસાદ ખાબક્યો। દહેગામમાં 2.36 ઇંચ વરસાદ ખાબક્યો છે। જ્યારે ખેરગામમાં સવારથી અત્યાર સુધીમાં 2.24 ઇંચ વરસાદ નોંધાયો। 84માં 2.2 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે। ત્યારે વારામાં 2.95 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે। આજના દિવસમાં અત્યાર સવારથી લઈ અત્યાર સુધીમાં 141 તાલુકામાં વરસાદ ખાબક્યો, જેમાં સૌથી વધારે સુરતના કામરેજમાં 8.31 ઇંચ વરસાદ નોંધાયો છે। તો સવારથી અત્યાર સુધીમાં તબક્કાવાર 7 ઇંચ વરસાદ અને 7 ઇંચ વરસાદમાં સુરત ડૂબ્યું છે। સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। સુરત મનપાના તમામ ઝોનમાં અનેક ઠેકાણાઓ પર વરસાદી પાણી ભરાયા છે અને આ સાથે જ હવે ખાડીપુરનું સંકટ પણ ઊભું થયું છે। ગળાડૂબ પાણીમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। બોટ મારફતે રેસ્ક્યુ કરી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। ત્યારે તબક્કાવાર
અત્યાર સુધીમાં સવારથી 7 ઇંચ સુધીનો વરસાદ સુરતમાં નોંધાયો અને 7 ઇંચ વરસાદમાં જ સુરત શહેર ડૂબ્યું છે. સુરત મનપાના તમામ ઝોનમાં અનેક ઠેકાણા ઉપર પાણી ભરાયા. સુરતના જાહેર માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. અનેક દુકાનો આ વરસાદી પાણીમાં છે તે ડૂબેલી જોવા મળી છે. આખા ગામો કે જે જળબંબાકાર થયા છે. મોટાભાગના વિસ્તારમાં આ જ પ્રકારની સ્થિતિ. આ સાથે ભારે વરસાદને કારણે કર્મચારીઓ ન પહોંચી શકવાને કારણે ટેક્સટાઇલ માર્કેટ પણ બંધ રાખવાની ફરજ પડી છે. હર્ષ સંઘવીના અઠવા મજૂરાના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. ત્યારે અઠવા મજૂરાના સિટી લાઇટ જેવા પોશ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર સુરતના અલગ અલગ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ છે. આ વરસાદ કે જેણે સુરત શહેરને બાનમાં લીધું છે. આ સાથે જ ખાડીપુરનું પણ સંકટ ઊભું થયું છે અને ખાડીપુરના સંકટ વચ્ચે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. આસપાસ ખાડીપુર આસપાસના જે વિસ્તાર છે ત્યાંથી લોકોનું સલામત રીતે રેસ્ક્યુ ગળાડૂબ પાણીમાંથી કરવામાં આવી રહ્યું છે. ત્યારે સવારથી અત્યાર સુધીમાં તબક્કાવાર 7 ઇંચ વરસાદમાં સુરત જે છે તે ડૂબ્યું છે. હર્ષ સંઘવીના અઠવા મજૂરા સહિતના મોટાભાગના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. અઠવા મજૂરાના સિટી લાઇટ જેવા વિસ્તારોમાં પણ જળનો જમાવડો. મનુ પટેલના ઉધના વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી છે. ઉધના દરવાજાથી લઈ સચિન સુધીના વિસ્તારમાં રોડ પર જ્યાં જુઓ ત્યાં ફક્ત ને ફક્ત પાણી જ પાણી છે. જ્યાં નજર પડે ત્યાં પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. અલથાણ વિસ્તાર કે જ્યાં પણ જળબંબાકારની સ્થિતિ છે. પટાર 4 રસ્તા પાસે પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. એટલે કે સુરતના ગણ્યા ગાંઠિયા આંગળીના વેઢે ગણાય તેવા તેટલા વિસ્તારને છોડીને બાકીના તમામ વિસ્તાર કે જેને વરસાદે બાનમાં લીધા છે તમામ વિસ્તારમાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. પટાર 4 રસ્તા પાસે પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. કંચનજંગા કોમ્પ્લેક્સ સહિત અનેક વિસ્તારોમાં જે દુકાનો છે તે દુકાનો પણ ડૂબી છે. આ તમામ વચ્ચે જે ટેક્સટાઇલ માર્કેટ છે તેને પણ આ વખતે અત્યારે આજે બંધ રાખવાની ફરજ પડી છે. કારણ કે ભારે વરસાદને કારણે કર્મચારીઓ ટેક્સટાઇલ માર્કેટ સુધી પહોંચી શકે તેવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી જે ટેક્સટાઇલ માર્કેટ છે તેને બંધ રાખવાની ફરજ પડી. તો વરાછા ગરનાળું પણ વરસાદી પાણી ભરાઈ જતા બંધ કરવાની ફરજ પડી છે. આ સહિત અનેક ગરનાળા જે છે તે વાહન વ્યવહાર માટે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે બંધ કરવાની ફરજ પડી છે. અનેક કોમ્પ્લેક્સોમાં જે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનો છે તેમાં જળ જમાવટાને કારણે તે દુકાનોમાં પણ વ્યાપક નુકસાની છે. ત્યારે સુરતની આ સ્થિતિ હર્ષ સંઘવીના અઠવા મજૂરાના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ સાથે અઠવા મજૂરાના સિટી લાઇટ જેવા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. કુમાર કાનાડીના વરાછા વિસ્તારમાં પણ જળબંબાકાર. આપણી સાથે ધારાસભ્ય મનુભાઈ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. જે મનુભાઈ, સુરતની શું સ્થિતિ? હેલો જી મનુભાઈ, આપના વિસ્તારની હાલ અત્યારે શું સ્થિતિ છે? કેટલું પાણી? આજે મેડમ એટલું કહી શકાય કે ગઈકાલે બપોરા 3 વાગ્યાથી મારા વિસ્તારને અને વિસ્તારની આજુબાજુ આખા સુરતની વાત કરીએ તો લગભગ મેક્સિમમ વરસાદ પડી ચુક્યો છે. બરાબર છે. રાત્રે બી વરસાદ પડ્યો છે, ગઈકાલે બી પડ્યો છે અને આજે બી પડ્યો છે વરસાદ. અને વરસાદના હિસાબે કે જે રીતે એને પાણીનું વહન થવું જોઈએ એમાં ક્યાંક પાણી ભરાયા છે. પણ મને લાગે છે કે ગટર વ્યવસ્થા, પાણીને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થાના લીધે થોડા ભરાયેલા પાણી થોડો વરસાદ રોકશે એટલે પાણી ચોક્કસપણે ખાલી થઈ જશે. જી મનુભાઈ, આ પહેલી વખત આ પ્રકારે પાણી નથી ભરાયા. ઉધનામાં દર વર્ષે આ પ્રકારે પાણી ભરાય છે? હા, દર વર્ષે મેડમ પરિસ્થિતિ એ છે કે આપણી વહન કરવાની ક્ષમતા કરતા વધારે વરસાદ એક સાથે પડે ત્યારે પરિસ્થિતિનું આ નિર્માણ થાય છે. મેડમ, આની પરિસ્થિતિ છે જ, મને ખ્યાલ બી છે. આપ બી જાણો છો કે દર વર્ષે આ થાય છે. ગયા વર્ષે બી આપની સાથે લાઈવમાં મારે વાત થઈ હતી. એમાં પરિસ્થિતિ આ જ હતી કે વરસાદ જયારે એક સાથે વધારે પડે છે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. મનુભાઈ, હાલ અત્યારે કયા વિસ્તારમાં પાણી ભરાયેલા છે? અમારે ત્યાં આકાશ રો હાઉસની પાછળ જે ખાડી છે તો એના લીધે અને ખાડીમાં પાણી જતું થોડું ઓછું થાય છે એટલે આકાશ રો હાઉસ ને એની બાજુની પેરેલલ વિસ્તાર જે છે ત્યાં બી થોડું પાણી લગભગ કમર સુધીના ભરાયેલા છે. અને મેઇન રોડ જે ઉધના છે ત્યાં બી ઘૂંટણસામાં ઢીચણસામાં પાણી ભરાયેલા છે. અને અન્ય વિસ્તારો જે થોડા નીચાણવાળા વિસ્તારો છે, ખાડીના નજીકના વિસ્તારો છે, ત્યાં પાણી થોડા ભરાયેલા છે.
જી મનુભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો અલગ અલગ વિસ્તારમાં હાલ અત્યારે વરસાદી પાણી છે. ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલે પણ જણાવ્યું કે ત્યાં તે વિસ્તારમાં કેવા પ્રકારની સ્થિતિ છે. નમસ્કાર. સુરત જિલ્લામાં છેલ્લા 4 કલાકથી એટલે કે વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે આ બાબતની આગાહી ઓલરેડી કરી દેવામાં આવી હતી અને તેને અનુસંધાને જ સુરત મહાનગર અને અન્ય જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ આપણે સાચર્યશ્રીને કીધું હતું, પણ મહાનગર અને નગરપાલિકામાં તમામ શાળાઓ અને આંગણવાડી બંધ કરવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો હતો. સાથે સાથે અત્યારની વાત કરીએ તો અત્યારે તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે અને આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે, પરંતુ અત્યારે કોઈ ભયજનક પરિસ્થિતિ કોઈ જગ્યાએ જાણવા મળેલી નથી. સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ તેમજ સાથે સાથે તમામ મામલતદાર ઓફિસીસ અને તાલુકા પંચાયત ઓફિસીસને પણ આ બાબતે રેડ એલર્ટ આપવામાં આવેલી છે. તેથી તમામ તૈયારી સાથે ઉપલબ્ધ છે અને તમામ કંટ્રોલ રૂમ પણ આપણા કાર્યરત છે, એટલે કોઈ પણ વ્યક્તિએ ગભરાવાની જરૂર નથી. અને અત્યારે હાલ તાપીનું સ્તર પણ જે છે તે અત્યારે મર્યાદામાં છે. સતત અમારી ટીમ જે છે એ વોચ રાખી રહી છે અને કંઈ પણ અપડેટ હશે તો અમે આપીશું. જે માહિતી મળી છે તે અનુસાર આજે કોર્ટમાં વકીલોને અપિયરન્સમાંથી મુક્તિ આપવામાં આવી છે અને સાથે સાથે અહીંયા કલેક્ટર ઓફિસમાં પણ જે આજે બોર્ડ હતું તે પણ આજે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આજે રદ કરવામાં આવેલું છે. ત્યારે વરસાદને લઈ સુરત જિલ્લા પ્રશાસન હાલ અત્યારે સતર્ક હોવાની વાત કલેક્ટર તરફથી કરવામાં આવી છે. કલેક્ટરે જાણકારી આપી છે કે સુરતની શાળાઓ બંધ કરવાની અગાઉથી જ જાણકારી આપવામાં આવી હતી. સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં કોઈ ભયજનક સ્થિતિ નથી. તમામ મામલતદારો અને અધિકારીઓને એલર્ટ રાખવામાં આવ્યા છે. આ સાથે લોકોને પેનિક ન કરવા પણ કહેવામાં આવી રહ્યું છે અને સતત જે સતર્કતાના ભાગરૂપે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. હાલ અત્યારે જે બેઠકનો દોર છે તે બેઠકનો દોર પણ ચાલી રહ્યો છે. કલેક્ટર ઓફિસમાં અનેક બેઠકો માફ કરશો કલેક્ટર ઓફિસમાં જે અનેક બેઠકો રાખવામાં આવી હતી તે બેઠકો રદ કરવામાં આવી છે. આ સાથે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા પણ સૂચના આપવામાં આવી છે. 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સુરત મનપાના પદાધિકારીઓનો પદગ્રહણ કાર્યક્રમ જે હતો તે હાલ અત્યારે રદ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે પદગ્રહણ કાર્યક્રમ જે હતો તે હાલ અત્યારે રદ કરાયો છે. સુરત મનપાના પદાધિકારીઓનો પદગ્રહણ કાર્યક્રમ કે જે ભારે વરસાદ અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રદ કરવાની ફરજ પડી છે. ત્યારે સુરત મનપાના પદાધિકારીઓનો પદગ્રહણ કાર્યક્રમ હાલ અત્યારે રદ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે આ કાર્યક્રમ હાલ અત્યારે રદ કરવામાં આવ્યો છે, કારણ કે હાલની પરિસ્થિતિને જોતા આ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. હજુ પણ આજે સુરતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદ અને રેડ એલર્ટને લઈ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી છે. પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક. ગુજરાતમાં વરસાદના હિસાબે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ખૂબ વરસાદ પડી રહ્યો છે, ત્યારે આરોગ્યની ટીમ દ્વારા આજે તમામ અધિકારીઓ સાથે દરેક જિલ્લાની સ્થિતિ, આરોગ્ય ક્ષેત્રે દવાઓ ત્યાં ઉપલબ્ધ છે શું છે આ બાબતની મિટિંગ પૂર્ણ કરવામાં આવી છે. દરેક જિલ્લાઓમાં ખાસ કરીને રેડ એલર્ટ છે. અમરેલી અને સૌરાષ્ટ્રના રાજુલા, સુરત, નવસારી, વલસાડ અને આસપાસનો એરિયા અને અન્ય જિલ્લાઓમાં તો ત્યાં 108ની અંદર પણ દવાની ઉપલબ્ધતા, CSC PSC સેન્ટર પર પણ દવાની ઉપલબ્ધતા અને ટીમ સજ્જ છે. આ બધી જ બાબતો ગંભીરતાપૂર્વક રાજ્ય સરકારે લઈ અને ઘટતી સૂચના આપી દેવામાં આવી છે. દરેક જિલ્લાઓમાં પાણીજન્ય રોગોથી અને અન્ય ઝેરી જીવજંતુ કરડવાથી એમને પ્રોબ્લેમ આવે તો એ પણ દવા 108ની અંદર, તમામ 108ની અંદર આ દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને ન હોય તો બાજુના CSC PSC સેન્ટરની અંદર. એટલે આખી ચેનલ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ જ્યાં વધુ છે ત્યાં ખાસ કરીને તકેદારી રાખવા માટે આજે અમારા આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓની મિટિંગ સંપન્ન કરી અને દરેક જિલ્લાઓમાંનો તાગ લઈ ત્યાં આરોગ્ય ક્ષેત્રની ઘટતી કડી પૂરી કરવા માટેની સૂચના આપી છે. હાલ પ્રમાણે કોઈ પણ પ્રકારની એવી કોઈ ગંભીર બાબત છે જ નહીં. અગમચેતીના હિસાબે આજે અમે આ
મિટિંગ બોલાવી હતી અને ત્યાં દરેક જિલ્લાઓમાં એક સંકલન કરવામાં આવ્યું છે અને સૂચના આપવામાં આવી છે.